હેલો, કેમ છો બધા? મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું દૂધ છે, દૂધનું પેકેટ છે, એમાંથી હું પનીર બનાવવાની ટ્રાય કરું છું. અહીંયા પનીર નથી મળતું એટલે, અને આના પહેલાંના એક દૂધમાંથી મેં પનીર બનાવવાની ટ્રાય કરી હતી પણ નહોતું બન્યું એ બરાબર. એટલે આજે હું ફરીથી ટ્રાય કરું છું કે કેવું બને છે કે નહીં. લેટ્સ સી. અહીંયા સેટઅપ તૈયાર કર્યું છે મેં પનીર બનાવવા માટે. બાકી તો હું અહીંયા મારું સેટિંગ કિચનનું. તમને ખબર છે મને છે ને આવી રીતના પ્રોપર સેટઅપ હોય ને કિચનમાં બહુ ગમે. એટલે ધીમે ધીમે થઈ જશે. આ એક થઈ ગયું છે, ધીમે ધીમે કબાટમાં અને બધું થઈ જશે. આજે હું લઈ આવી હતી ને એ રાખ્યા છે મેં અહીંયા. બાકી અહીંનું વેધર બતાવું તમને. આજે આઈ થિંક સો -11-12 છે. એટલે ઘરમાં તો કંઈ ખબર પડતી નથી, પણ હજી બહાર નીકળ્યા નથી. બહાર નીકળીએ પછી ખબર પડે. આ છે આજનું વેધર. છે ને ઘર પાસે જે આ પથ્થર છે ને મોટો, એ એક ના હોત ને તો વધારે સારું હોત. મને એક નડે છે પણ હવે એમાં આપણું તો કંઈ ચાલે નહીં ને. બાકી તમે જોયું ઘર પાસે જ અહીંયા જ છે, સ્લાઇડિંગ છે. એટલે સમરમાં મજા આવશે છોકરાઓને. અત્યારે થોડુંક શું, અત્યારે તો તોય છોકરીઓ રમતી હોય છે બહાર. કાલે ઓછું હતી ઠંડી તો રમતી હતી. બાકી અહીંયા કાર પાર્કિંગ છે. રાત્રે સ્નો સારો એવો પડ્યો છે એટલે બધે સ્નો છે. બસ બાકી તો ચલો બનાવીએ પનીર. અહીંયા એક ફિનિશ ચીઝ મળે છે જે ઓલમોસ્ટ એક જ મિનિટ, જે ઓલમોસ્ટ પનીર જેવું લાગે છે એવું. મેં તો ટ્રાય નથી કરી પણ હું નામ ભૂલી ગઈ. હું ફિનિશ ચીઝનું નામ હું નીચે લખી દઈશ. પણ એ છે ને થોડુંક, મારા હસબન્ડ એવું કહેતા હતા કે સોલ્ટી હોય અને થોડુંક રબરી હોય. આપણે કેવું સોફ્ટ એકદમ મસ્ત પનીર હોય એવું ના હોય, થોડુંક ચવળ હોય. એટલે બાકી ઇન્ડિયન પનીર ક્યારેક કે મેં જોયું છે, અને ક્યારેક એટલે મેં તો જોયું જ નથી. મેં આવ્યા પછી મેં દરેક સ્ટોરમાં જોઈ લીધું, મને ક્યાંય નથી મળ્યું. એટલે મને એમ થયું કે આજે હવે હું બનાવવાની ટ્રાય કરું. કારણ કે છોકરીઓને બહુ ઈચ્છા થઈ છે પંજાબી સબ્જી ખાવાની. તો મેં કીધું પનીર બનાવી દઉં ને તો પછી એમને એક દિવસ પંજાબી સબ્જી બી બનાવી દઉં. એટલે જોઈએ, હોપ્સ કે પનીર બરોબર બની જાય. ઇન્ડિયામાં તો મેં કોઈ દિવસ જાતે બનાવવાની ટ્રાય કરી જ નથી, કારણ કે આપણે મસ્ત બહાર મળી જ જતું હોય છે તો એ જ ફ્રેશ લઈ આવીએ અને યુઝ કરી લઈએ. મેં કોઈ દિવસ બનાવ્યું નથી, ફર્સ્ટ ટાઈમ બનાવું છું. એટલે જોવું અને તમને બતાવું કેવું બને છે. દૂધને ગેસ ઉપર ચડાવી દીધું છે. મને દૂધ થોડુંક વધારે પડતું જ ઓછું લાગ્યું કે આમાં તો ટ્રાય કરવા માય મેળ નહીં આવે. એટલે આમાં થોડુંક દૂધ એડ કર્યું છે. એક ઉભરો આવી જશે એટલે આ લેમન જ્યુસ એડ કરીશ એમાં, અને પછી તમને બતાવું હું. આઈ થિંક સો રેડી છે પનીર માટે. હવે આને હું કપડામાં ગાળી દઉં છું અને પછી સાચી ખબર પડે કે બને છે કે નહીં. પનીર મેં અહીંયા વજન મૂકવા માટે મારી પાસે કાંઈ હતું નહીં તો મેં આ ડબ્બો મૂકી દીધો છે. અને હવે જોઈ લઈએ આપણે પનીર કેવું બન્યું છે. બરાબર. સારું થયું ને, મેં થોડુંક દૂધ વધારે નાખ્યું એટલે
આટલા દૂધમાં તો કંઈ ન થાત. લેટ્સ સી કેવું છે. પીસ કરીને જોવું એટલે ખબર. પનીર બની ગયું છે. હવે કટ કરીને જોવું પીસ થાય છે કે નહીં. ઘણી વાર એવું થાય છે કે પનીર એકાદી વાર એવું થયું છે મારે, એટલે જ મેં કોઈ દિવસ ઇન્ડિયા બનાવ્યું નથી કે ઓલો ભુરજીમાં કેવો ભૂકો ભૂકો હોય એવું થઈ જાય. પણ ના, આ તો સારું લાગે છે. સારું છે, વાંધો નહીં. મસ્ત બરાબર. જાઓ બહેનો છે. પનીર ચીલી બનાવવાનું થાય. પનીર ચીલી ને ગર્લ્સને પનીર ચીલી યાદ આવી ગયું કે આટલું સરસ મમ્મા પનીર બન્યું છે ને, તો પનીર ચીલી પણ આટલા પનીરમાં તો શું થાય. એટલે નેક્સ્ટ ટાઈમ સારી એવી ક્વોન્ટિટીમાં બનાવીશું. એટલે પનીર ચીલી, પનીરનું સબ્જી, પનીરના શોખીન છે મારે બે, એટલા માટે. તો હવે જોઈએ આનું શું બનાવું છું. જે બનાવીશ તમારી સાથે શેર કરીશું. પનીરના પીસની ભુરજી બનાવી નાખી છે. ઇન્સ્ટન્ટ જ હવે આલુ પરોઠા પનીર પરોઠા બનાવવા છે. મારા હસબન્ડ આવ્યા ઓફિસેથી, તો હવે એને મન થઈ ગયું પનીર જોઈને કે પનીર પરાઠા બનાવી દે. એટલે આમાં કંઈ નહીં, બેઝિક મસાલા નાખી બનાવી દે. એ નથી ડુંગળી ખાતા, મીન્સ કે એને ભાવતી નથી. એને ગ્રેવી કરીને નાખી દો તો એને ચાલે, એને મોઢામાં આવે એ નથી ભાવતી. એટલે શું આમાં ચાટ મસાલો નાખીશ, ચીલી ફ્લેક્સ નાખીશ અને મીઠું ને ધાણા જીરું મરચું એવું બધું નાખીને બનાવી દઈશ. બનાવું એટલે બતાવું તમને. મેજિક મસાલો નાખીશ. એવરગ્રીન અમારા ઘરમાં મેજિક મસાલો. મસ્ત આલુ પરોઠા બની ગયા ફૂલીને. અને ચા. નેક્સ્ટ મોર્નિંગમાં બેને મન થઈ ગયું છે શેક પીવાનું. અને મારી પાસે અત્યારે બીજું કાંઈ અવેલેબલ નથી. કેન્ડી હતી તો કેન્ડી આમાં મેં નાખી છે. તમને થોડુંક ફની લાગતું હશે. આ દહીંના ડબ્બા છે ને, હું સાચું રાખું છું. એમાં આવું બધું મારે કામ ચાલી જાય છે. બનાના નાખી દઈશ. બીજું કઈ છે નહીં બનાવવાનું. ખાલી બનાના અને કેન્ડી અને મિલ્ક નાખી દઈશ. હા, અને મિલ્ક પછી બ્લેન્ડર ફેરવી દઈશ. લાઈક છે કેવું થાય છે શેક. ના ભાવે છે કે નહીં પછી તમારે બેનું રિએક્શન લઈશું. ઓકે, જે હોય સાચા રિવ્યુ આપજો. ઓકે ડન. તો આપણો જુગાડો શેક બની ગયો છે. સચનમાં રિયલી ઓકે એન્જોય. ટેસ્ટ કરી લો. મસ્ત લાગે છે. મારું આ મંદિર એટલી મસ્ત જગ્યાએ છે ને, જો હું તમને બતાવું. ડાયરેક્ટ સનલાઇટ છે ને મારા ભગવાન ઉપર આવે છે. આ જોઈને તમને થતું હશે કે આ શું છે, તો આ મેં નાખ્યો છે ઢોકળાનો આથો. હવે જોવાનું છે આથો આવ્યો કે નહીં. હવે તમારા લોકોની સામે જ હું ખોલીશ અને તમને હું બી જોઉં, તમને બી બતાવું કે આથો આવ્યો છે કે નહીં.
અને અહીંયા જો બને છે મીઠી સેવ, શું કહેવાય, સેવૈયા. હા, અને આ તમને ખોલીને બતાવું. લેટ્સ સી. જો આ તો નહીં આવ્યો હોય તો પણ ઢોકળા તો બનાવવાના જ છે. ખબર નથી પડતી, ચમચો નાખીને જોઉં, પછી તમને ચમચો નાખીને તમને જ બતાવું. અંદર જરાક હલાવીને. ઇન્ડિયા જેવો તો નહીં જ આવ્યો હોય, થોડો ઘણો હોય આવી ગયો હોય ને તો પણ સારું. મને ખબર નથી પડતી આ હાથો આવ્યો કહેવાય કે ન કહેવાય. આઈ થિંક સો તો ના જ કહેવાય. હવે ઢોકળા બનાવીને જોઉં એટલે ખબર પડે. હવે તમને ઢોકળા બનાવીને બતાવું, પછી હું તમને રિવ્યુ આપું કે ઢોકળા બરોબર બન્યા કે નહીં. હાથો તો આવ્યો હોય એવું લાગતું તો નથી જ મને જોઈને. હવે ઢોકળા બનાવીને ટ્રાય. તો અહીંયા મેં ઢોકળા મૂકી દીધા છે. હવે તમને બતાવું પછી બની જાય એટલે કેવા બને છે. થઈ તો ગયા છે. આઈ થિંક સો સોફ્ટ નથી હવે. એક મિનિટ રહેવા દો, પછી કાઢી લઈશ. અહીંયા બદામ કટ કરું છું આમાં નાખવા માટે. સોફ્ટ નથી થયા. હવે ટેસ્ટ કરીને બતાવું. ચાલે એવા છે. હવે તમે મને કમેન્ટમાં કહેજો કોઈ આવી રીતના એબ્રોડ હોય અને આવા ઠંડીના વાતાવરણમાં કેવી રીતના હાથો લઈ આવે છે. મને જરૂરથી કહેજો કમેન્ટમાં, એટલે હું બીજી વાર નેક્સ્ટ ટાઈમ એ રીતના ટ્રાય કરીશ. એકચ્યુઅલમાં મેં ક્યાં રાખ્યા હતા, ઘરમાં જે હીટર હોય ને, હીટર પાસે એક ટોવેલમાં મેં તમને જે રીતના બતાવ્યું એમ પેક કરીને રાખ્યું તો હાથો, પણ તોય હાથો ના આવ્યો. હવે નેક્સ્ટ ટાઈમ હવે બીજી રીતના ટ્રાય કરશું. તમે લોકો મને સજેસ્ટ કરજો, એટલે એ રીતના હું ટ્રાય કરીશ. બાકી આને હું પાછા વઘારી નાખું. વઘારું છું, રમે છે છોકરીઓ. આને હું વઘારી અને ટેસ્ટફુલ તો બનાવી દઈશ, વાંધો નહીં આવે, ખવાઈ જશે, ફૂડનો વેસ્ટ નહીં થાય. બાકી બસ આ વ્લોગનો એન્ડ અહીંયા કરું છું અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. તમને લોકોને મારો વ્લોગ જો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, સજેશન કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા જ એન્ડ કરું છું. બાય બાય, જય શ્રી કૃષ્ણ. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.